જય સ્વામિનારાયણ. આજે હું તમને એક પસંદગી યાની કે ચોઈસ ઉપર મારા થોડા વિચારો જણાવું. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું જીવન જીવવાની ઈચ્છા હોય છે. આ ખોટું પણ નથી, પણ યાદ રાખો, પસંદગી સાચી છે કે ખોટી એ તો આપણને સમય જ બતાવશે, બરાબર ને? આમ તો જીવનની કડવી સચ્ચાઈ એ છે કે માણસનું પોતાનું નામ પણ પોતાની પસંદગીનું નથી, પાછળથી બદલાવે એ અલગ વાત છે. ક્યાં જન્મ લેવો, ક્યાં મૃત્યુ થવું એ આપણી પસંદગીમાં નથી, જે જીવનના સૌથી મોટા બે નિર્ણય છે. ચાલો, આ થોડી આધ્યાત્મિક વાત થઈ. વાસ્તવમાં પણ એવું ઘણું છે જે આપણી પસંદગીનું નથી, છતાં આપણે ચલાવી લઈએ છીએ. આપણી પસંદગીમાં સ્વતંત્રતા ઘણી છે, પણ પરિણામ સારું કે નરસું આવશે એ ભોગવવાની તૈયારી પણ આપણે રાખવી પડે છે. આમ તો સારું, વ્યક્તિ કે વસ્તુ આપણી પસંદગીની હોય તો આપણે કોઈને બ્લેમ પણ નહીં કરીએ. પસંદગી, દરેક વ્યક્તિ પસંદગી માટે એવું વિચારે છે કે મારી પસંદગી હંમેશા સાચી રહેશે. ઘણાની સાચી પડે છે અને ઘણાની નથી પડતી. આમ તો સારું, સમય બતાવે છે કે આપણી પસંદગી સાચી હતી કે ખોટી. કોઈની સાથે પસંદગીથી આપણે સંબંધ પણ બાંધીએ છીએ, પણ એ સંબંધ બાંધ્યો હોય ત્યારે આપણે ખુશ છીએ અને પછી એ જ સંબંધ ક્યારેક આપણા માટે બોજરૂપ બની જાય છે. આ અનુભવ લગભગ દરેક વ્યક્તિને થતો હશે. આ સંબંધમાં પતિ પત્ની, બિઝનેસ પાર્ટનર, દોસ્તો બધા આવી જાય છે. આ કોઈ એક સંબંધની વાત નથી. જીવનમાં આપણી પસંદગીના કે આપણી ચોઈસના ઘણા બધા સંબંધો ઘણી વખત આપણને આગળ જતાં ભારરૂપ લાગે છે. કહેવાય છે ને કે સમય સમયની વાત છે, સમય સાથે બધું બદલાય છે. પસંદગીમાં તમારું ભણતર પણ આવી જાય. આજે તમે જે ભણો છો એની આજે ખૂબ ડિમાન્ડ છે, કાલે ના પણ હોય. બિઝનેસમાં પણ એવું છે. બિઝનેસ તમે જે કરતા હોય એ આજે તો બહુ સારો હોય છે, પરંતુ કાલે એની ડિમાન્ડ નથી. સમય સાથે બધું બદલાય છે. અને આ બિઝનેસ હોય કે પસંદગી, સંબંધ હોય, આપણે સતત જાગૃત રહેવું પડે છે અને સતત એની માવજત કરવી પડે છે. સતત બદલાતા રહેવું પડે છે. સમય સાથે પસંદગી પણ બદલાય છે અને સમય સાથે સંબંધમાં પણ આ બધું જ આવે છે. આમ તો જીવનમાં પસંદગી પણ સમય સાથે બદલાય જ છે, પણ એ સ્વીકારવું એ પણ મોટી વાત છે. તમારી પસંદગીના રંગોની પણ તમારા ઉપર ઘણી અસર પડે છે, તમારા વ્યક્તિત્વ ઉપર અસર પડે છે. તમારી પસંદગીના રંગો, તમારી બોલવાની પસંદની રીત, તમારી પસંદગીની સિરિયલો, ટૂંકમાં તમારી પસંદગી તમારા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. તમે કેવા છો, તમારા વિચારો કેવા છે, આ બધું તમારી પસંદગી પર આધાર છે અને એના ઉપરથી આપણું વ્યક્તિત્વ કેવું છે તે પણ ખબર પડી જાય છે. મારા આવા નાના નાના વિડીયો હું તમને મોકલતી રહીશ. તમે મને ડિસ્ક્રિપ્શન બોક્સના એના રિવ્યૂ આપજો કે તમને કેવા લાગ્યા. હું પ્રજ્ઞા રૂપારે, રિલેશનશિપ મેન્ટર. મને મળવા માટે અમારી ટીમનો સંપર્ક કરો. જય સ્વામિનારાયણ મિત્રો.